નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો દિવાળીના તહેવારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। अन्य जिल्लाમાં વાતાવરણ સૂકું રહેશે। દિવાળીમાં અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા સેવાઈ રહી છે। 23 અને 24 થી સિસ્ટમ મજબૂત થશે તો 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। પવનની ગતિ 100 થી 150 પ્રતિ કલાક જેટલી રહેશે। બંગાળ ઉપસાગરમાં 23 અને 24માં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે તો 28 અને 29 સુધીમાં વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે। 19 ઓક્ટોબરના દિવસે વાવાઝોડું અરબી સમુદ્રમાં આકાર લેતું જોવા મળશે। અરબ સાગરમાં તારીખ 19મી ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત બનશે। વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે। પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે તેમ છે। આ અંગે લગભગ તારીખ 23-24માંથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ લગભગ ચક્રવાત બનીને દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવી બનશે। લગભગ 100 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે અને ક્યારેક 150 કિલોમીટર પર અવરના પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આ સિસ્ટમની અસર જે છે એ દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે। લગભગ આ સિસ્ટમ 28-29 તારીખ સુધીમાં વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે। દિવાળી ટાણે જ માવઠાનું જોખમ જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દિવાળીના દિવસે પણ માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ છે તો ભાઈબીજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું માદરે વતન જતા મુસાફરો વિશે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। દિવાળી અને છઠ પૂજાને લઈ ઉત્તર ભારતના લોકો વતને જવા રવાના થયા છે તો લિંબાયત યાર્ડમાં ગઈકાલ બપોરથી લોકો લાઈનોમાં લાગ્યા હતા। 15,000 કરતાં વધુ લોકો ઉધના પહોંચ્યા। રેલવે સ્ટેશન એક્સ્ટ્રા ટ્રેનોની વ્યવસ્થા કરવા છતાં મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મુસાફરોને પડતી હાલાકીને લઈ રેલવે અધિકારીઓની છટકબારી જોવા મળી તો ન્યૂઝ 18ના સવાલોથી ભાગ્યા છે અધિકારીઓ। ન્યૂઝ 18ના સંવાદદાતા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન પણ કરવામાં આવ્યું છે। દિવાળી અને છઠ પૂજાને લઈને સુરતમાં રહેતા ઉત્તર ભારતના લોકો વતન તરફ નીકળ્યા છે। સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી છે ત્યારે સુરત રેલવેના DRM રેલવે સ્ટેશનની મુલાકાતે છે। આપણે સીધા સવાલ પૂછીશું અને સવાલ સાંભળતાની સાથે જ ભાગી જશે। સરજી सुनिए सर आपने लगातार ट्रेनें बढ़ाई है, पब्लिक तो हालत देखिए, पिछले 24 घंटे से पब्लिक खड़ी है। आप बात कीजिए, आप क्या कर रहे हैं आप बताइए। पब्लिक परेशान हो रही है, आप काम ही कर रहे हैं, मैं भी मेरा ही काम कर रहा हूँ। आप जाइए प्लीज, बाहर जाइए, प्लेटफॉर्म से बाहर जाइए। क्यों सर? प्लेटफॉर्म से सर मैं मीडिया से हूँ। आई नो आप बाहर जाके लगातार ट्रेनें आ रही है तो इतनी ट्रेन खुलने वाली है अभी थोड़ी देर में। अभी मैं आप ट्रेन में नहीं चढ़ा हुआ सर, उसके बाद बात करेंगे ना। आप बताइए मुझे, लोगों को दिक्कत हो रही है, लोग कल दोपहर से यहाँ परेशान हो रहे हैं। मतलब मजाक कर रहे हैं क्या? CPRO को बात करने का है, आप CPRO से बात करिए। अच्छा आप बताइए, आप कौन हो? आप कौन हो? हम बताएं।
हम भी है आप मना कर रहे हो, आप कौन हो? हम रेलवे ये का- पब्लिक परेशान हो रही है। परेशान है। 100 लोगों के डब्बे में 200 लोगों को ठूसा गया है, सांस लेने में दिक्कत हो रही है लोगों को। तो इस तरह से हर साल होता है, आपको पता है। तो 30 लाख लोग सूरत में रहते हैं। इस साल इस तरह की व्यवस्था 2 बजे से बीवी बच्चों के साथ लोग लाइन में खड़े हैं। हर साल से अच्छी व्यवस्था है। रात में भी इनके लिए स्पेशल ट्रेन 2 बजे 4 बजे स्पेशल व्यवस्था किया गया है। अच्छा, તો મુસાફરોએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ વ્યક્ત કરી છે પોતાની વ્યથા। ટ્રેનમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવ્યા છે। ખીચોખીચ ભરેલી ટ્રેનમાં પણ મૂકવાની પણ જગ્યા નથી, પગ મૂકવાની જગ્યા નથી અને મુસાફરોએ કહ્યું કે 24 કલાકથી પણ વધુ સમયથી લાઇનમાં ઊભા છે, ના ટિકિટ મળી ના ટ્રેનમાં જગ્યા, ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા છે, તે પ્રકારની વેદના વ્યક્ત કરી। બિલકુલ અધિકારી પોતાની છટકબારી કરી રહ્યા છે, લોકો ખુશીથી જઈ રહ્યા છે। ચલો લોકો સાથે વાત કરીએ। भैया क्या नाम है? आइए इधर, क्या नाम है आपका? प्रदीप कुमार, कहाँ जा रहे हो? इलाहाबाद। कितने बजे से लाइन में लगे थे? लाइन में सुबह कल से लगे हैं, शाम कल सुबह से? शाम को आए थे। कल शाम से? तो अधिकारी बोल रहे हैं खुशी खुशी जा रहे हैं, ये परेशानी हो रही नहीं हो रही है? परेशानियां तो बहुत हैं। हाँ, तो अधिकारी बोल रहे हैं कि अपने लाइन में व्यक्ति- लगे रहो, धूप में खड़े रहो। बिल्कुल लाइन में उभा रहो, ताप में उभा रहो, लोगों बैठा है। चलिए आ जाइए। क्या नाम है आपका? सरोज कुमार सिंह। इधर पास आइए जरा। हाँ सर, हाँ, कब का ट्रेन लाइन में खड़े थे? ट्रेन में कल रात से 8 बजे से है। अधिकारी बोल रहे हैं कि लोग खुशी खुशी जा रहे हैं, नहीं सर, व्यवस्था अच्छी है। बहुत नंबर लगा हुआ है, बहुत अति से आया हूँ, बहुत दिक्कत से आ रहा हूँ। बिल्कुल बीजा बजा लोग कौन है? भैया आ जाइए। कौन बोल रहा था? अच्छा, क्या नाम है आपका? एमडी नाज, कहाँ जा रहे हो? दरभंगा। दरभंगा जा रहे हो। अधिकारी बोल रहे थे, आपने सुना, लोग खुशी खुशी जा रहे हैं, व्यवस्था अच्छी है। नहीं सर, कल 2 बजे से भूख प्यास और सब हराम करके बैठे हुए हैं, लाइन में लगे हुए हैं। टिकट नहीं मिला? टिकट में तो नहीं मिला था, अभी आगे चल फाइन कटवाए। फाइन कटवा के जा रहे हो? जी हर साल यही परेशानी? जी, जब भी जाते थे ये परेशानी होता है। वो बोल रहे लोग आराम से जा रहे हो, मुझे तो लग नहीं रहा गाड़ी में आराम है, बैठने की जगह है। देख लीजिए आप ही देख लीजिए सर। ચલો અધિકારીએ મોટી મોટી વાતો કરી છે, ત્યારે અંદરનો હું નજારો બતાવવા માંગીશ કે લોકો ટિકિટ લે છે, દંડ આપે છે અને ક્યાં આગળ બેસીને જાય છે। ભાઈ થોડા અંદર જ જાઓ। હું કેમેરામેનને કહીશ કે અંદર આવવાનો પ્રયાસ કરે અને ટ્રેનની અંદરની જગ્યા બતાવે કે લોકો પૈસા ખર્ચે છે, બુકિંગ નથી મળતું અને કઈ કન્ડિશન છે। 3 જણની સીટ ઉપર 5 લોકો બેઠા છે, ઉપર બેઠા છે અને ચાલવાનો પેસેજ છે તેમાં બી લોકો બેઠેલા છે। ગુજરાતને સૌથી આગળ લઈ જવાના આ લોકો છે જે ગુજરાતમાં આવીને બેઠા છે, ગુજરાતને તમામ ધંધા ઉદ્યોગોને ટોપ લેવલ પર લઈ ગયા છે। આ જ એ શ્રમિકો છે કે જેમનાથી સુરત ઉજળું છે અને જ્યારે સુરતથી પોતાના વતન દિવાળી હોય કે છઠ પૂજા જવું હોય ત્યારે આ પ્રકારની હેરાનગતિ થાય છે। 24 કલાક લાઈનમાં લાગવું પડે છે અને લાઈનમાં લાગ્યા બાદ સીટની જગ્યા પર નીચે બેસી અને દંડ ભરીને ઘરે જવું પડે છે અને રેલવે તંત્રના અધિકારીઓ મીડિયા સાથે વાત નથી કરતા। વ્યવસ્થા સારી છે, સ્પેશિયલ ટ્રેનોની વાત કરી, પોતાની જવાબદારીમાંથી છટકે છે, એટલે કે રેલવે તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો કેટલાક મુસાફરો પાસેથી દંડના નામે 4 ગણા પૈસા વસૂલાયા। મુસાફરોએ કહ્યું 400 રૂપિયાની ટિકિટના 1600 રૂપિયા આપ્યા। રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। हम जा रहे हैं प्रयागराज चुकी। रेगुलर टिकट कितना होता है? रेगुलर टिकट हमारा है 400 रुपये का और ये 700 रुपया पर टिकट बनाया। हमारा पान टिकट है 3500 रुपये का टिकट बनाया है सर। मतलब ये किसकी चिट्ठी है? ये सर हमारा है, इसमें पान टिकट है, पान टिकट का 3500 रुपया लिया है। किसने लिया है? ये टीटी ने लिया है। क्यों? वो मांग के उधर ही बनवाए, बोले कि 3500 रुपया 5 दो। मतलब ये उनको मैं बताया कि ये सर दंड भरा है आपने? हाँ, दंड नहीं भरा है, टिकट में नहीं लिया था। उनको बोला कि भीड़ ज्यादा था, टिकट नहीं लिया हूँ, तो बोला 3500 का पान टिकट पड़ेगा। इतनी परेशानी गाँव जाने के लिए लाइन में 24 घंटे। सर मैं कल 8 बजे से नंबर लगाया हूँ। 8 बजे से नंबर लगाने के बाद हमको टिकट नहीं मिला है। यहाँ पे इतना भीड़ था, भगदड़ हो गया, चोट भी आदमी खाया है। हमारा अभी एक आदमी अंदर में बैठा है, उसके बाद में इसके लिए जानबूझ के टिकट नहीं लिया, तो यहाँ पे हमको 3500 का पान टिकट दिया है। अधिकारी तो बोल रहे राजी खुशी से जा रहे, व्यवस्था अच्छी है। कुछ नहीं, व्यवस्था अच्छी है, ना पानी का व्यवस्था अच्छी है, ना कुछ है। 1.5 घंटे से 2 घंटे से इसमें बैठे हैं, बैठे बैठे हाथ पांव दर्द होने लगा।
अभी आधा घंटा हुआ, आधा घंटा पहले इंजन लगा, उसके बाद इंजन लगा तो हवा पानी आया कुछ। બિલકુલ રેલવે તંત્ર મોટી વાતો કરે છે, લોકો ખુશી જાય છે, લોકો માટે ટ્રેનોની વ્યવસ્થા કરી છે, પણ તંત્રની આ વ્યવસ્થા ખુલ્લી પડી ગઈ છે. કારણ કે ટ્રેનમાં બેસવું હોય તો 24 કલાક પહેલાં લાઇનમાં લાગવું પડે. તાપ તડકો પાણી પીધા વગર લાઇનમાં ડબ્બા સુધી પહોંચો છો અને ડબ્બામાં પહોંચો છો ત્યારે 400ની ટિકિટના 1600 રૂપિયા ચૂકવવા પડે છે. કારણ કે ટિકિટ નથી લીધી અથવા રિઝર્વેશન નથી તો દંડ આપવામાં આવે છે. એટલે કે 24 કલાક લાઇન અને ટિકિટના 4 ગણા ભાવ આપ્યા બાદ એક ડબ્બો કે જે 100 લોકોની ક્ષમતા ધરાવે છે તેમાં લોકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે. કહી શકાય કે જમીન પર બેસવામાં આવે છે, ટોયલેટ પાસે બેસાડીને આ લોકોને વતન મોકલવામાં આવે છે. દિવાળીના તહેવારને લઈને રાજકોટ બસ સ્ટેન્ડમાં જોવા મળી છે ભારે ભીડ. દિવાળીમાં પોતાના વતન જવા મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે. ટિકિટ બારીમાં લાગી છે લાંબી લાઈનો, તો બસો મોડી પડતી હોવાની મુસાફરોની ફરિયાદ સામે આવી છે. એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી છે. બસ સ્ટેન્ડ ઉપર ધક્કામુક્કી ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને લઈને રાજકોટના બસ સ્ટેશનમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. આ તહેવાર ઉપર જે છે લોકોની વતન તરફની દોટ જોવા મળી રહી છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના મોટી સંખ્યામાં લોકો છે તે તેમના વતન તરફ જઈ રહ્યા છે. 9:30 વાગે આવી ગયા હતા, જેની અંદર અમે ધૂમધામથી લોકોને વિદાય આપવાના હતા. હવે ટીલ ટાઈમ યસ, તો ઓલરેડી તમે જો ચેક કરી શકો છો એ પ્રમાણે 9:30નો ટાઈમ હતો સાહેબ, અને અત્યારે 11:15 વાગ્યા. ટીલ ટાઈમ હજી આપણી ગાડી આવી નથી. અત્યારે બસ સ્ટેશનમાં બહુ જ ગર્દી છે અને જગ્યાની વ્યવસ્થા ઓછી છે. પબ્લિક પ્રમાણે આ લોકો એવી સગવડતા કરી નથી શાંતિથી માણસો બેસી શકે. જે રીતના રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી છે. આમ છતાં પણ અત્યારે બસ સ્ટેશનમાં ભીડ જોવા મળી રહી છે. લોકો છે તે તેમના વતન તરફ જે છે જઈ રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો હવે એ દ્રશ્યો જોઈએ કે જ્યાં દિવાળી કરવા માટે વતનમાં જવાની લાલસા જોવા મળી રહી છે. લોકોના ટોળે ટોળા વતનમાં જવા માટે એસટી બસ સ્ટેન્ડ પર જોવા મળી રહ્યા છે. કોઈની પાસે ટિકિટ છે તો કોઈ ઊભા પણ જવા માટે તૈયાર છે. સવારથી ટિકિટ લેવા પણ લોકો લાઈન લગાવીને ઊભા છે. દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે અને લોકો વતન તરફ જઈ રહ્યા છે. અત્યારે અમે છીએ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન. ત્યાં જોઈ શકો છો કે આજે કાળી ચૌદશ છે અને આ કાળી ચૌદશના દિવસે પણ લોકો હજુ વતન તરફ જઈ રહ્યા છે. દિવાળીનો તહેવાર છે પોતાના પરિવાર સાથે મનાવવા માટે અત્યારે અમદાવાદમાં જે લોકો નોકરી ધંધા અથવા તો અભ્યાસ કરવા માટે આવ્યા છે તે વિદ્યાર્થીઓ પણ અત્યારે પોતાના વતને પોતાના પરિવાર સાથે દિવાળીનો માહોલ છે તે મનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે તરફ છે તે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. અત્યારે આપનું વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. સૌથી વધારે બસ સુરતમાંથી દોડાવવામાં આવી છે, તો અમદાવાદ, રાજકોટ, વડોદરા તમામ ડિવિઝનોમાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ જે તરફ પ્રવાસીઓનો ધસારો હોય ત્યાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. અને બીજી વાત એ છે કે પ્રવાસીઓએ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ છે તે પોતાની ઓનલાઈન ટિકિટ બુક કરી લીધી છે. કારણ કે છેલ્લી ઘડીએ તેઓને બસ નથી મળતી, સીટ નથી મળતી. ત્યારે સૌથી એક દિવસની 94,000 જેટલી બસ ટિકિટ છે તે બુક થઈ ગઈ છે. તેના કારણે લોકોએ હવે દોડધામ કરવી નથી પડતી, કારણ કે જ્યારે તેની બસ આવે છે ત્યારે તેને જવાનું રહે છે. પહેલાં એ સિસ્ટમ હતી કે ભારે ભીડને કારણે લોકો ધક્કામુક્કી કરતા પોતાની સીટ રોકવા માટે રૂમાલ રાખી દેતા હતા, જે વિન્ડો છે તેમાંથી અંદર જવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ આ સિસ્ટમ છે તે બંધ થઈ રહી છે, કારણ કે લોકોને હવે ઓનલાઈન ટિકિટ બુક થઈ રહી છે અને સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના નારોલમાં સાસુએ જમાઈની હત્યા કરી કાઢી. અસ્ત્રાથી જમાઈએ હુમલો કરવા જતા સાસુએ માથામાં ઈંટ મારી દીધી, તો જમાઈને માથામાં ઈંટ વાગતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ઘર કંકાસથી કંટાળી પત્ની પોતાના પિયરમાં ગઈ હતી. પતિ પત્નીને પરત લઈ જવા માટે આવ્યો હતો આ મૃતક, અને જે દરમિયાન સાસુ જમાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. પુત્રીએ માતા વિરુદ્ધ નોંધાવી છે હત્યાની ફરિયાદ, અને નારોલ પોલીસે આરોપી સાસુની ધરપકડ કરી છે. આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો, અને એને કારણે
આક્રોશમાં આવીને એમણે આ હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સરકારનો અડધો કાર્યકાળ પૂરો થવા આવ્યો અને મંત્રીમંડળમાં મોટો રાજકીય ફેરબદલ આવ્યો. મુખ્યમંત્રી અને કેટલાક અન્ય મંત્રીઓને બાદ કરતા સમગ્ર મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર થયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પછી 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સરકારમાં આ મોટી સર્જ. નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ. બેઠક બાદ મંત્રીઓને ફાળવાયા ખાતા. ધનતેરસના શુભ દિવસે મંત્રીઓ સંભાળી શકે ચાર્જ. આવતીકાલે મંત્રીઓ પદભાર સંભાળી શકે. નવા મંત્રીઓને ખાતા ફાળવણી કરાઈ. હર્ષ સંઘવી હવે ગૃહમંત્રી. ઋષિકેશ પટેલને ઉર્જા પેટ્રોકેમિકલ, પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય, જીતુ વાઘાણીને કૃષિ અને સહકાર ખાતું સોંપાયું. દર્શનાબેન વાઘેલાને અર્બન અને હાઉસિંગ, અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી સોંપાઈ. ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, રીવાબા જાડેજાને રાજ્ય શિક્ષણ મંત્રી બનાવાયા. દાદાની નવી ટીમમાં જ્ઞાતિના ગણિતનું બેલેન્સ કરાયું. સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 4 એસટી, 3 એસસીનો કરાયો સમાવેશ. મંત્રીમંડળમાં 1 બ્રાહ્મણ, 1 જૈનનો સમાવેશ કરાયો. ઓબીસી જ્ઞાતિનું સૌથી વધુ પ્રભુત્વ. દાદાની નવી ટીમમાં જિલ્લાનું પણ સચવાયું બેલેન્સ. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી 9 એમએલએનો સમાવેશ. કોંગ્રેસથી આવેલા 4 એમએલએ પૈકી ફક્ત 1નો જ સમાવેશ. કેબિનેટમાં 1 પણ મહિલાનો સમાવેશ નહીં. દાદાની નવી ટીમમાં 74 વર્ષીય કનુભાઈ દેસાઈ સૌથી પીઢ મંત્રી. કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે ફરીથી કરાયા રિપીટ. દાદાની સરકારમાં નાણામંત્રી તરીકેની નિભાવી ચૂક્યા છે જવાબદારી. ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં સૌથી યુવા મંત્રી બન્યા રીવાબા જાડેજા. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબાને 34 વર્ષની ઉંમરે મળ્યું મંત્રીમંડળમાં સ્થાન. રાજ્યકક્ષાના મંત્રી તરીકે રીવાબા જાડેજાએ લીધા શપથ. ગાંધીનગર મહાત્મા મંદિરમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ. 7 પટેલ સહિત 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી સાથે 26 મંત્રીઓનો થયો સમાવેશ. 6 મંત્રીઓને કરાયા રિપીટ. ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ થઈ. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા. હર્ષ સંઘવી સૌથી યુવા ડેપ્યુટી સીએમ બન્યા. હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેના લીધા શપથ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ. ગુજરાતમાં ચોથી વખત ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવાઈ. 1973, 1994, 2016માં હતા ડેપ્યુટી સીએમ. 9 વર્ષ બાદ ગુજરાતને ફરી મળ્યા ડેપ્યુટી સીએમ. રાજ્યકક્ષાના મંત્રીની સારી કામગીરી ફળી. કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને ફરી મળ્યું મંત્રીમંડળમાં સ્થાન. પ્રફુલ પાનસેરિયા, ઈશ્વરસિંહ પટેલ અને ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ. ત્રણેયને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો અપાયો. જીતુ વાઘાણીએ લીધા કેબિનેટ મંત્રીના શપથ. દાદાની સરકારમાં પ્રથમવાર બન્યા મંત્રી. જીતુભાઈ વાઘાણીને ફરી એકવાર મંત્રીમંડળમાં મળ્યું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો સરકારી એડહોક અધ્યાપકોની દિવાળી બગડે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી ડિગ્રી, ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોની દિવાળી બગડી છે. અંદાજિત 200 જેટલા અધ્યાપકોને કરાશે છૂટા. તો ટેકનિકલ શિક્ષણ વિભાગે અધ્યાપકોને કેમ છૂટા ન કરવા તેને લઈ આપી છે શોકોઝ નોટિસ. તો ટેકનિકલ શિક્ષણ વિભાગ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે કરશે નવી ભરતી. દિવાળી પૂર્વે જ ના પાડી દેવાતા અધ્યાપકોએ એલડી કોલેજ પાસે કર્યા છે દેખાવો અને સૂત્રોચ્ચાર. વર્ષો જૂના અધ્યાપકોને કેમ કાઢી મૂકવામાં આવી રહ્યા છે એ સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અનેક અધ્યાપકો 15 થી 20 વર્ષથી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે. આવો લેટર આવે કે 3 દિવસમાં તમારી સેવા સમાપ્ત કેમ ના કરવી એનો જવાબ કરવો, અને જો જવાબ નહીં કરો તો એ પ્રમાણે આગળ કાર્યવાહી અમે કરીશું. તો પહેલાં તો દિવાળી અમારી બગડી છે એવું કહીએ તો પણ ચાલે. અને અત્યારે બધા જ પરિવારો એક ઘરના 4 મેમ્બરની એવરેજ લેખે ગણીએ તો 200 પરિવારોના 800 મેમ્બર્સ અત્યારે દિવાળી ટાણે ટેન્શનમાં છે. અને શિક્ષણ મંત્રીને એવી રજૂઆત કરવા માગું છું કે સિસ્ટમમાં જે એડહોક અને કરાર આધારિત જે કર્મચારીઓ છે એમની જે એજ ક્રાઇટેરિયા છે એ હવે ગુમાવી ચૂક્યા છે. કે સરકારની નોકરીમાં
અથવા પ્રાઇવેટ નોકરીમાં હવે એ જઈ શકે એમ નથી. તો આના માટે કોઈ પોલિસી વિચારવામાં આવે અને અમારા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ માટે એક પોઝિટિવ વલણ રાખી અને અમારી જોડે એક સારું વર્તન કરવામાં આવે. હવે આગળ વાત કરીએ દિવાળીની મોજ વિશે. અમદાવાદમાં ફટાકડા બજાર ઉભરાઈ ગયા છે. ફટાકડાની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. અવનવી વેરાયટીના ફટાકડાની ખરીદી કરવામાં આવી રહી છે. તો લોકો બજારોમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે અને આ વખતે જે ફટાકડાનું બજાર છે તેમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીના અવસરે સૌથી વધારે ફટાકડાની ખરીદી હાલ જોવા મળી રહી છે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં છું અને શિવરંજની વિસ્તારમાં આપ મારી પાછળ જુઓ તો ખાસ કરીને જે લોકો આવ્યા છે તે ફટાકડા લેવા આવે છે અને આ વખતે ફટાકડાની ધૂમ ખરીદી છે તે માર્કેટમાં જોવા મળી રહી છે. વાત ચાહે નહેરુનગરની હોય, શિવરંજની હોય કે પછી પૂર્વ વિસ્તારમાં નિકોલ નરોડા કે પછી વાત હોય દિલ્હી દરવાજાની, ફટાકડાની ધૂમ ખરીદી આ વખતે જોવા મળી રહી છે. બાળકોને અતિ પ્રિય એવા તમામ પ્રકારના ફટાકડા છે તે હાલ માર્કેટમાં મળી રહ્યા છે. ફેન્સી આતશબાજી અને મલ્ટી સ્કાય શોટ છે તે સૌથી વધારે લોકોની પસંદગી છે. આપ જોઈ રહ્યા છો ધૂમ ખરીદી લોકો કરી રહ્યા છે અને દરેક પ્રકારના જે ફટાકડા છે તેની ખરીદી હાલ જોવા મળી રહી છે. મારી સાથે લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું, ક્યાંથી આવ્યા છો અને કેટલા ફટાકડા લીધા? ઓકે, મારું નામ કૃપા પાંડે છે. હું ગોતાથી આવી છું અને દર વર્ષે હું અંબિકામાં જાઉં છું. અને હજુ તો મેં 1-2 વાર લઈ લીધા ધનતેરસમાં ફોડવા માટે અને હજુ અત્યારે દિવાળી માટે લઈ રહી છું. દિવાળી માટે એટલે નવા વર્ષ માટે પણ પાછા આવશો લેવા? પાછી આવીશ, એક્ઝેક્ટલી. ફટાકડા ફોડવાનો શોખ હજુ પણ બહુ જ સેમ અને રહેશે જ. કઈ વધારે પસંદગી હોય છે ફટાકડા સિલેક્શનમાં? મને ફટાકડામાં એક તો ફૂલઝડી બહુ જ પસંદ છે અને બાકી 555 છે, મિર્ચી બોમ્બ છે, 7 શોટ્સ છે, આ બધા બહુ જ ગમે છે. બિલકુલ. અને તમને ભાવ વધારામાં શું લાગી રહ્યું છે? ભાવ વધારો ઓછો એટલે અંબિકામાં હું અગર કહું ને તો એટલો બધો ડ્રાસ્ટિક ડિફરન્સ નથી, પણ હા થોડો ઘણો વધારો છે ભાવમાં, પણ એટલો ડ્રાસ્ટિક નથી. પણ ફટાકડાની વેરાયટી બી બહુ બધી આવી ગઈ છે. સો યસ, એક્સાઇટિંગ છે અહીંયા. દર વખતે તમે 5,000-10,000 ફટાકડામાં જતા હશે? 5,000-10,000 તો થાય જ. બિલકુલ. તો લોકો જે છે ધૂમ ખરીદી હાલ કરતા જોવા મળી રહ્યા છે. જે કૃપાબેન છે તેમની સાથે વાત કરી. આગળ ઘણા બધા લોકો છે જે ખાસ કરીને ફટાકડા છે તેમાં અલગ અલગ પ્રકારના ફટાકડા છે તે પસંદ કરતા હોય છે. તમે કેવા પ્રકારના ફટાકડા છે તે પસંદ કર્યા છે? ક્યાંથી આવ્યા છો? हिंदी में हाँ, कहाँ से आए हो आप? हम लोग बैंगलोर से. बैंगलोर से. अच्छा, अहमदाबाद की दिवाली इस बार पहली बार या नहीं, मैं वैसे अहमदाबाद का ही हूँ पर मैं बैंगलोर रहता हूँ. अब तो अब वापस आया हूँ. वापस आए हो. क्या कहेंगे खासतौर पे फटाके की जो धूम मची है और खरीदी भी बहुत ज्यादा हो रही है, बिक्री भी ज्यादा हो रही है, क्या कहेंगे? मतलब बैंगलोर के कंपैरिजन में तो कुछ है ही नहीं कंपैरिजन. तो यहाँ पे मज़ा आ रहा है, सब फटाके ले रहे हैं और अभी एक्साइटमेंट है फटाने का. दिवाली लगती है अहमदाबाद में. मिठाइयाँ, कलर्स, लाइट्स, फैमिली, तो दिवाली होती है घर के साथ अहमदाबाद और फटाके के इसी वजह से आप लेने आए? जी हाँ, जी. What kind of varieties you have? मतलब किस प्रकार की वैरायटी? We have lots of shots. जब वो शॉट्स निकलते तो हमको पसंद है गिनती करना. 120 है तो 120 निकल रहे हैं ना. मल्टीपल वैरायटीज जो हैं तो बहुत सारे शॉट्स बेसिकली लिए हैं, फ्लावर पॉट्स लिए हैं, तो शो वाले बहुत ज़्यादा हैं एंड वो पसंद है. बिल्कुल. मैं अभी દર્શકો से ये कह रही थी कि મલ્ટી શોટ્સ છે તે લોકોને વધારે પસંદ પડી રહ્યા છે અને આપ પાછળ પણ જુઓ કે જે પ્રકારની ખરીદી જોવા મળી રહી છે. આપ ક્યાંથી આવ્યા છો? કોને ખરીદી શું કરી છે? ખરીદી રન્ના પાર્કથી આવ્યા છીએ અને ખરીદીમાં બધું છે. એમ છોકરાઓ નાના હતા ને અત્યારે મોટા થયા, પણ અંબિકામાં કોન્સ્ટન્ટ વર્ષોથી આવીએ છીએ. છોકરાઓ કે અહીંયા જ જવાનું, છોકરાઓ સ્કાય શોટ ને બધું જ ફટાકડા લઈ જઈએ છીએ. અમે સ્કાય શોટ ને આ વખત વધારે લીધો છે. તો લોકો છે તે હજુ પણ પસંદગી કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે દિવાળીનો અવસર છે, પ્રકાશ પર્વ છે, ત્યારે ખાસ કરીને રંગોળી, મીઠાઈ, પરિવાર સાથે જે ઉજવણી થતી હોય છે તેમાં અનેક લોકો છે તે ઉજવણીમાં ભાગરૂપ બની રહ્યા છે. મેડમ, ક્યાંથી આવ્યા છો તમે? અને હા, अहमदाबाद से हो? हाँ जी. अच्छा, क्या कहेंगे खास तौर पे फटाके की धूम खरीदी हो रही है, आपका सेलिब्रेशन कैसा चल रहा है? बहुत अच्छा चल रहा है. तो ऑब्वियसली भाई दिवाली है तो सेलिब्रेशन तो चल रहा है, बट हाँ इस बार
ग्रीन सेलिब्रेशन ग्रीन सेलिब्रेशन मतलब ग्रीन पटाखे आपने लिए हैं ज़्यादा पसंद। अच्छा, कंपैरेटिवली आपको प्राइस ग्रीन पटाखे की ज़्यादा होगी? हाँ, थोड़ा सा है, थोड़ा सा डिफरेंस है, बट मैं काफ़ी सालों से यहीं से ले रही हूँ, सो आई एम हैप्पी विद दैट। अच्छा, और एवरी टाइम आप ग्रीन पटाखे ही लेते हो? कोशिश करते हैं। કોશિશ કરતા હા, કોશિશ કરતા. થેન્ક યુ સો મચ। તો લોકો છે તે ખરીદી કરતા હાલ જોવા મળી રહ્યા છે અને ગ્રીન ફટાકડા, મલ્ટી શોટ, સ્કાય શોટ્સ, ફેન્સી આતશબાજી એટલે નાના બાળકોને પણ પસંદ પડે એવા તમામ પ્રકારના ફટાકડા છે લોકો હાલ ખરીદતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ખેગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ હતા અમારા સંવાદદાતા દીપિકા કે જેમના દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી અને વાતચીત પરથી જ આપણને લાગી રહ્યું છે કે આજે અમદાવાદ વાસીઓ છે તે ધામધૂમથી ઉજવણી કરવા માટે તૈયાર છે, કારણ કે દિવાળીનો આ પર્વ આવી રહ્યો છે ત્યારે લોકો અત્યારે ખરીદી કરીને જ મજા માણી રહ્યા છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।